નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણ જેનું સોલ્યુશન જોઈએ છે, જેના ઓલરેડી 2 ભાગ આપણે મૂકી દીધા છે. આજે આપણે એનો ત્રીજો ભાગ અને જેમાં છેલ્લા 2 પ્રશ્નો 6થો અને 7મો એનું સોલ્યુશન આપણે કરવાના છીએ. ચલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 થી. નીચેના સમીકરણોને ઉકેલ શોધો. નીચેના સમીકરણોનો ઉકેલ શોધો, જેમાં જોઈએ પ્રશ્ન 6માં પહેલો. નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. એમાં પહેલું છે 1/3 કૌંસમાં 2x - 1 માઇનસ 1/4 કૌંસમાં 2x + 1 બરાબર 1/12 કૌંસમાં 2 - x. તો મિત્રો, સૌથી પહેલું તો આગળ 1 કરીને લખેલું છે, અહીંયા આગળ 1 છે તો 1 નો ગુણાકાર અંદર વધારે કરો તો એનું જ થાય, અને છેદના 3 એટલે આ 2x - 1 આખાના છેદમાં 3 લખ્યું છે, માઇનસ એમનું એમ અહીંયા પણ 1 છે એટલે ઉપર 2x - 1 આખાના છેદમાં 4 લખેલું છે, બરાબર, અને અહીંયા 2 - 1 આખાના છેદમાં 12. ચલો, પહેલું સ્ટેપ આ થઈ ગયું. હવે લસા લઈએ તો ડાબી સાઈડ ઉપર 4 અને 3 છે તો 4 તેરીને 12 થાય, એટલે સામસામે ક્રોસ ગુણાકાર કરો, બરાબર. તો અહીંયા 2x - 1 હતું એને ગુણ્યા 4 એટલે કૌંસમાં લખી નાખ્યું 2x - 1 એને ગુણ્યા 4. માઇનસનું પદ એમનું એમ 2x + 1 હતું એને ગુણ્યા આપણે કર્યા 3 તો 2x + 1 કૌંસમાં કરી અને 12 3 છેદમાં 4 તેરીને 12 એટલે આના છેદમાં 3 હતા તો એને 4 વડે ગુણ્યા, આના છેદમાં 3 હતા 4 હતા તો એને 3 વડે ગુણ્યા. સામેનું પદ હમણાં એમનું એમ છે 2x - x/12. ચલો, હવે અહીંયા થોડુંક સાદુરૂપ આપીએ, અંદર ગુણાકાર કરીએ. ચલો, 4 નો અંદર ગુણાકાર કરો તો 4 દુ 8x, માઇનસનું માઇનસ 4 ગુણ્યા 1 એટલે 4 થઈ ગયું. છેદમાં તો 2 ના 12 થઈ ગયા એટલે છેદમાં 12 લખી નાખ્યા. હવે અહીંયા જોજો માઇનસ, ખાસ અહીંયા ભૂલ છે આ બાળકની કે આ પદ માઇનસ વચ્ચેનું છે અને એને નિશાનીની હારે અંદર ગુણાકાર કરો છો તો 3 ગુણ્યા 2 એટલે 6x, પણ -6x, અને અહીંયા જે આ પ્લસ લખ્યું છે એ પ્લસ માઇનસ ને માઇનસ થાય, અહીંયા ખોટું છે મિત્રો. -3 3 ગુણ્યા 1 એટલે 3, પણ આનું પદ માઇનસ છે તો -3, અને છેદમાં આવશે 12. સામે એમનું એમ 2 - x/12. ચલો, હવે તો તમારી પાસે અહીંયા શું આવ્યું 8x - 6x, તો x વાળાને સાથે રાખી દીધા 8x - 6x, અને સામેની સાઈડથી -x ને પણ આ બાજુ લઈ લીધું એટલે +x. રેડી. હવે અહીંયા શું વધ્યું તો કે -4x અને -3 એટલે 4 ને 3 કેટલા થઈ ગયા 7, પણ કેવા છે માઇનસ, ઈ 7 સામે સાઈડ જતા રહે એટલે થઈ ગયા +7. રેડી. અને અહીંયા ઓલરેડી 2 તો હતા જ, 2 ના છેદમાં 12 છે તો સામે 12 ઉડાડી નાખ્યા. હવે અહીંયા સાદરૂપ આપો, 8 માંથી 6 બાદ કરો એટલે કેટલા વધે 2x, અને વત્તા 1x એટલે કેટલા થયા 3x, સામે 7 + 2 એટલે 9, અને માટે x બરાબર 9/3 એટલે કેટલા થશે x બરાબર 3. બરાબર છે. ચાલો, બીજો દાખલો જોઈએ કે x/2 વત્તા x વત્તા 2/3 વત્તા x - 1/4 બરાબર x. રેડી. ચાલો, તો સૌથી પહેલા કામ કરીએ સાહેબ, આજે x એકલો છે ને એને આ બાજુ લઈ લઈએ, અને એના છેદમાં કાંઈ નથી એટલે 1 હોય તો છેદમાં 1 ન લખો તોય ચાલે, અને સામે કાંઈ નથી એટલે હવે બરાબર કરીને 0. ચાલો, તો હવે અહીંયા લસા આપણે લેવાનો કેટલો થશે તો કે 2 છે 3 છે 4 છે. 2 ના ઘડિયામાં તો 4 આવે, 3 ના ઘડિયામાં 4 આવે નહીં, એટલે આપણો લસા અહીંયા થશે 12, કે 2 3 અને 4 બધાના ઘડિયામાં 12 આવે, 6 દુ 12 થાય. ચલો, તો એને ઉપર નીચે 6 વડે ગુણો તો અહીંયા ઉપર થઈ ગયા 6x
છેદમાં 6 ગુણ્યા 2 વત્તા આને 3 છે તો 4 તેરી 12 થાય તો એને ઉપર નીચે 4 વડે ગુણો. ચલો 4 અને કૌંસમાં x વત્તા 2 ના છેદમાં 4 ગુણ્યા 3. આના છેદમાં 4 છે તો 4 તેરી 12 થાય તો એને 3 વડે ગુણો તો 3 કૌંસમાં x માઇનસ 1 અને છેદમાં 3 વડે ગુણ્યા. અને આના છેદમાં તો કાંઈ નથી, 12 12 ઘટે તો એને 12 વડે ગુણો તો ઉપર 12x છેદમાં 12 બરાબર 0. ચલો બધાના છેદમાં 12 થઈ ગયા અને બધાના છેદના પદ અહીંયા આને ઓછું કર્યું છે, આમ ન હકીકતમાં હવે સ્ટેપ વધારવું પડે. બધાના છેદમાં આખાના છેદમાં કરી નાખવાના 12 અને 12 ને સામે મોકલી દો 0 ની હારે ગુણાકારમાં એટલે 0 ગુણ્યા 12 એટલે થઈ જાય તમારું 0. ચલો આને અંદર ગુણાકાર આપતા જઈએ. 6 ગુણ્યા x એટલે 6x, 4 ગુણ્યા x તો 4x, પ્લસ છે એટલે 4 ગુણ્યા 2 તો 8, ફરી પાછું પ્લસ છે તો પ્લસ 3 ગુણ્યા x એટલે 3x, હવે પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3 અને ફરી પાછું છે માઇનસ 12x. રેડી? હવે એમાં xx વાળાને સાથે રાખીએ તો 6x વત્તા 4x વત્તા 3x અને આવડા માઇનસ 12x અને 8 માઇનસ 3 સામેની સાઈડ 0. ચલો 6 ને 4 10, 10 ને 3 13, 13 માંથી 12x ગયા અને 8 માઇનસ 3 એટલે 5 વધ્યા. 13 માઇનસ 12x એટલે x, x પ્લસ 5 બરાબર 0 તો 5 ને સામે મોકલી દો તો માઇનસ 5 એટલે જવાબ આવશે આપણો x બરાબર માઇનસ 5. ઓકે, ચાલો ત્રીજો દાખલો છે x માઇનસ 2 ના છેદમાં 2 બરાબર x માઇનસ 5 ના છેદમાં 9 પ્લસ 5x માઇનસ 5 ના છેદમાં 6. હાલો સૌથી પહેલા તો કે લસા સાહેબ 9 આ સાઈડ 2 વાળું જે પદ છે એને હમણાં એમનું એમ રહેવા દઈએ. સામેની સાઈડ 9 અને 6 નો લસા કેટલો થશે 9. અહીંયા 9 વડે ગુણ્યા છે પણ ઓકે 18 લસા લીધો છે. ઓકે 18 લસા, હા સોરી 9 નહીં 18, તો 9 દુ 18 થાય તો આના છેદમાં 2 છે તો એને 9 વડે ઉપર ગુણીએ તો 9 દુ 18 અને છેદમાં 9 બરાબર અહીંયા 9 છે તો એને 2 વડે ગુણો, 9 દુ 18 થાય તો ઉપર 2 વડે ગુણ્યા નીચે 2 વડે ગુણ્યા બરાબર, પ્લસ એમનું એમ 6 તેરી 18 તો 3 વડે ગુણ્યા 5x માઇનસ 5 છેદમાં 6 તેરી 18. ચલો આ બાજુ 9 દુ 18 એટલે છેદમાં 18, અહીંયા 18 છેદમાં અહીંયા પણ 18 અને આ 12 ની સંખ્યાને અંદર ગુણી દો 9 ગુણ્યા x એટલે 9x માઇનસ એમનું એમ 9 દુ ને 18, 2 ગુણ્યા x એટલે 2x માઇનસ માઇનસ 5 ગુણ્યા 2 10 પ્લસ નું ચિહ્ન એમનું એમ 3 ગુણ્યા 5 એટલે 15x પ્લસ માઇનસ માઇનસ 3 ગુણ્યા 5 એટલે 15. ચલો સામ સામેથી બધા 18 કેન્સલ થઈ ગયા બરાબર. આ 18 બધું કેન્સલ થઈ ગયું. અહીંયા ગુણાકાર કરીને થોડું ખોટું લખેલું છે. ચલો 9x તો વધ્યું, ખાલી અંશ વાળો ભાગ વધ્યો. 9x માઇનસ 18 બરાબર 2x માઇનસ 10 પ્લસ 15x માઇનસ 15. આ બેના કોમન 18 અને આના છેદના 18 સામસામે કેન્સલ થઈ ગયા. ચલો હવે ચલ વાળા એક બાજુ, અચલ વાળા બીજી બાજુ. 9x આ બાજુ છે, આ સાઈડ થી 2x લાવો એટલે માઇનસ 2x, 15x ને લાવો એટલે માઇનસ 15x. આ 18 ને સામે લઈ જાઓ તો પ્લસ 18, માઇનસ 10 હતા અને માઇનસ 15. ચલો 9 માંથી 2 જાય તો કેટલા વધે 7, 7 પ્લસ અને 15 માઇનસ તો પ્લસ માઇનસ એટલે બાદ બાકી કરવાની પણ ચિહ્ન પહેલા પદનું. તો 15 માંથી 7 ને બાદ કરો તો 8 વધે માઇનસ 8x અને આ બાજુ 18 માંથી 10 બાદ કરો તો 10 વધ્યા અને 10 માંથી 15 બાદ કરો, એક સેકન્ડ, હા 18 માઇનસ 10 એટલે સોરી 8 વધે અને 8 માંથી 15 બાદ કરો તો માઇનસ 7. બે સાઈડ થી માઇનસ માઇનસ કેન્સલ અને x બરાબર 7 ના છેદમાં 8 આપણો જવાબ છે તે આવશે. ચાલો એના પછીનો બીજો દાખલો, સોરી આ તો થઈ ગયો છે, ચોથો દાખલો.
x માઇનસ 2/4 વત્તા 2x માઇનસ 1/4 બરાબર x માઇનસ 1/2. ચલો આ બાજુથી ચલ ને ડાબી બાજુ લઈ લઈએ તો x/2/4 પેલા બે પદ એમના એમ, આ પ્લસ હતું એ આ બાજુ આવશે એટલે માઇનસ x/, કાંઈ નથી એટલે 1. ચલો આના છેદમાં 4 છે, અહીંયા 4 છે તો લસા 4 લઈ નાખીએ તો ઉપર x માઇનસ 2 એમનું એમ પ્લસ 2x પ્લસ માઇનસ -1 અને આના છેદમાં 4 નહોતા તેને ઉપર નીચે 4 વડે ગુણો તો ઉપર ગુણશો તો 4x ને નીચે ગુણો એટલે 4 બરાબર સામે -1/2. ચલો 2/4 થઈ ગયા તો આખાના છેદમાં 4 પેલા લખવાના. હવે ચલ વાળા આ x -2 પ્લસ 2x -1 4x સામે -1/4. હવે 4 ને સામેની સાઈડ મોકલો અને ડાબી બાજુ ઉપર લસા સાદુરૂપ આપો તો x વત્તા 2x x વત્તા 2x એટલે 3x અને 3x માઇનસ 4x તો -x અને -2 અને -1 તો -3 સામે 2 દુ 4 એટલે ઉપર વળ્યા -2 આ 3 ને સામે જવા દો એટલે +3 તો -x બરાબર 1 માઇનસ નું ચિહ્ન મોકલી દો તો x બરાબર -1. રેડી? તો મિત્રો આનો ચોથો ભાગ આપણે બનાવીએ બરાબર, કારણ કે દાખલાઓ ગણવા માટે બહુ લાંબા પડે છે તમને. તો જે આપણે કીધું તો છઠ્ઠો અને સાતમો પ્રશ્ન આમાં જોશું, પણ ખાલી છઠ્ઠા પ્રશ્ન સુધીનું રાખીએ. સાતમા પ્રશ્ન માટે ફરી પાછો આપણો એક વિડીયો છે તે બનાવશું બરાબર. અને તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો હું અહીંયા રાખું છું, તમે 1 સેકન્ડ આ બધું સાફ કરી નાખવું અને પછી તમે એનો સ્ક્રીનશોટ પાડી નાખો બરાબર. ચાલો તો આ પ્રમાણે ખાસ એક અહીંયા ધ્યાન રાખજો, એક અહીંયા થોડીક ભૂલ છે, આ છેદમાં આના છેદમાં લખવાના આવે અને અહીંયા 18 ઉપર ના આવે, આના છેદમાં 18 અને પછી સામસામા 18 કેન્સલ. આ પ્રમાણે રેડી? એક આનો સ્ક્રીનશોટ પાડો અને બીજો આ ઉપરવાળો પાડી લો, પણ એમાં મેં અહીંયા ચિહ્ન અહીંયા છેકાવરાયું છે, અહીંયા માઇનસનું ચિહ્ન છે તે કરવાનું છે બરાબર. ચાલો તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.